તો હેલો મિત્રો, કેમ છો તમે બધા? આજે આપણે મારા બધા ટેન્ક સેટઅપનું પાણી ચેન્જ કરવાનું છે. તો આપણે પહેલાં મૂલીના બચ્ચા પીટીવાલા સાફ કરીએ. તો આમાંથી મેં એલગી એવું બધું કાઢી નાખ્યું. પછી મેં એમાં પાણી ભરી નાખ્યું, તો થોડુંક પાણી ક્લાઉડી થઈ ગયું. પાણી ચેન્જ કરે પછી 1 દિવસ પછીનું છે. તો પાણી તમે જોઈ શકો છો કેવું છે. અને મચ્છીના બચ્ચા પણ એકદમ હેલ્ધી અને એક્ટિવ. તો ચલો ટેન્ક સાફ કરીએ. હવે આ મોલીનું ટેન્ક છે, જુઓ તમે. આમાં મેં થોડુંક ચેન્જ કરવાનું છે અને પાણી થોડુંક 50% જેટલું ચેન્જ કરવાનું. ચલો લુક ચેન્જ. આ 50% ચેન્જ કર્યું મેં. હવે આનું એકદમ જોઈ લો તમે ક્લિયર. થોડુંક બદલી નાખ્યું છે, પથરા નાખી દીધી અંદર. અને તમે પાણી જોઈ લો, એકદમ ક્લિયર થઈ ગયું. આ પણ 1 દિવસ પછીનું છે. તો ચલો આ ફ્લાવરનું ટેન્ક પણ સાફ કરી દેખો. એટલી બધી ગંદકી છે આમાં, બહુ કચરો થયો. આ પણ 1.5 ફીટનું છે, આને પણ ચેન્જ કરીએ. ચલો હવે પાણી કચરો બધું બહાર કાઢી નાખીએ ફટાફટ. જુઓ તમે, આ બધું કચરો અને એલગી છે એ બધું સાફ કરવાનું. 50% પાણી નીકાળી દીધું. આ બધું કાઢી નાખવાનું. તો આ આપણી ફ્લાવર 1 શાંત થઈ જઈ, ફૂલ એક્ટિવ છે. આનો કલર પણ થોડોક ડીમ થઈ ગયો, કંઈ વાંધો નહીં. પાણી ચેન્જ કરી લઈશું. 2 દિવસમાં કમ્પ્લીટ કલર થઈ જશે પાછો. તો આ પાણી ચેન્જ કર્યા પછીનું છે, જોઈ લો તમે. એકદમ ક્લિયર. થોડો કચરો છે પણ પંપ ચાલુ કર્યો છે એટલે થઈ જશે ક્લિયર. કલર પણ એનો આવી ગયો, એક્ટિવ પણ થઈ જશે. જોઈ લો તમે, ફૂલ એક્ટિવ. ચાલો આપણે મોટા ટેન્કનું પાણી સાફ કરશું. જોઈ લો તમે, આનો કચરો કેટલો બધો છે. કોઈ કાર્ફ અને પેરોટ, જોઈ લો તમે, કચરો અને ગંદકી કેટલી બધી થઈ. પાણી તો ક્લિયર જ છે, તો પણ સાફ કરીએ. સામાન બધો રેડી જ છે. 50% નહીં પણ 30% પાણી એનું કાઢ્યું છે આપણે. અને હવે આપણે સાફ કરી નાખશું. પછી પાણી ભરી લઈએ. પાણી ભર્યા પછી જોઈ લો તમે, મચ્છી, કોઈ કાર્ફ અને પેરોટ, જોઈ લો તમે, એક્ટિવ જ છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર જરૂર કરજો. અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.